નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચોમાસું હવે ગુજરાતની એકદમ નજીક છે એવું લાગી રહ્યું છે. ગઈકાલથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે. આગામી અઠવાડિયું પણ સારો એવો વરસાદ પડવાનો છે અને હવામાન નિષ્ણાંતોનું માનીએ તો 14 તારીખે વિધિવત રીતના ગુજરાતમાં ચોમાસું છે એ પ્રવેશી જશે. ચોમાસું પ્રવેશે એની પહેલાં ક્યાં વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે એ સમજીએ. વિંડીના માધ્યમથી જોઈએ તો મહારાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને મહારાષ્ટ્રથી અહીંયાથી એક જે ટ્રફ છે એ આગળ વધી રહ્યું છે, એના કારણે એની અસર ગુજરાતમાં પણ થવાની છે. ગુજરાતમાં આજે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. ક્યાં વરસાદ પડવાનો છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડશે જ, પણ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. કાલે જે વરસાદ પડ્યો એ હળવાથી મધ્યમ વરસાદ હતો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ઠંડક પ્રસરવાની છે, એટલે ગરમીમાં પણ ઘટાડો થવાનો છે અને કાલે જે વરસાદ પડ્યો એ ઠંડક લઈને આવ્યો હતો. હવે આજે પણ અત્યારે તમે સવારે જુઓ તો વાદળછાયું વાતાવરણ તમને દેખાશે. જેમ જેમ દિવસ આગળ વધે છે એવી રીતના વરસાદની સ્થિતિ આપણે જોઈએ તો ચોમાસું પહોંચે એની પહેલાં એક અઠવાડિયું વરસાદ પડવાનો છે. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. 12-13 તારીખ સુધીમાં પણ ગુજરાતમાં વરસાદ પડશે. વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પવન બધા જ આ તરફ જઈ રહ્યા છે, એટલે દક્ષિણના ભાગોમાં વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે, પણ આ બાજુ એટલો વરસાદ નથી, પણ સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે. અને આપણે જે અરબ સાગરની સિસ્ટમ જોઈ હતી એનું જે ટ્રફ છે જેમ જેમ આગળ વધે મહારાષ્ટ્રમાંથી ભારે વરસાદ આપણને અત્યારે નોંધાયો હશે અને વિધિવત રીતના કાલે જે કહેવાય ચોમાસું ત્યાં પહોંચી ગયું છે. મહારાષ્ટ્રથી જ્યારે ચોમાસું આગળ વધે ત્યારે ગુજરાતમાં પહોંચે અને ગુજરાતમાં પણ થોડા સમયમાં ચોમાસું પહોંચી જશે. બાકી 14 તારીખ સુધીમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં. હવે હવામાન વિભાગ શું કહે છે એ પણ સાંભળીએ, કારણ કે હવામાન વિભાગ છે એ આખા અઠવાડિયાનું 10 દિવસનું જે એનાલિસિસ હોય છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે આપતા હોય છે. 10 તારીખથી જોઈએ કે કયા વિસ્તારમાં ક્યાં વરસાદ પડવાનો છે. 10 તારીખે, 11 તારીખે અને 15 તારીખ સુધીનું હવામાન વિભાગે આગાહી કરી છે. તો 10 તારીખે આ બાજુ જે પ્રમાણે આપણે વિંડીમાં જોયું એ પ્રમાણે દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં, એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ને દીવમાં વરસાદ પડવાનો છે. સામાન્ય વરસાદ હશે, છૂટો છવાયો ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડવાની સંભાવના. પંચમહાલ, દાહોદમાં પણ એ જ સ્થિતિ છે, એટલે મધ્યના ભાગોમાં પણ પડશે. આ બાજુ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ આટલા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંય પણ અતિ ભારે વરસાદ નથી પડવાનો, સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, એ પણ છૂટો છવાયો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જે પ્રમાણે ગઈકાલે પણ એવી સ્થિતિ હતી. ભારે પવન ફૂંકાયો અને પછી વરસાદના ઝાપટા પડ્યા. 11 તારીખે એ સ્થિતિ ઓછી થઈ ગઈ છે, એટલે 11 તારીખે તો એનાથી પણ ઓછો સામાન્ય વરસાદ પડશે. ફરીથી ક્યાં પડશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં. આ બાજુ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં પણ 11 તારીખે વરસાદ પડવાનો છે. 12 તારીખની સ્થિતિ શું છે તો 12 તારીખે દરિયાકાંઠાના વિસ્તારો, મધ્ય ગુજરાતમાં હવે વરસાદ નથી પડવાનો. 12 તારીખે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ક્યાંય પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે નથી આપી અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડતો હોય છે એ વરસાદ છે, એટલે ક્યાંય પણ વધારે ભારે વરસાદ પડવાની કોઈ સંભાવનાઓ નથી. પણ 14 તારીખે જ્યારે ચોમાસું બેસશે ત્યારે દક્ષિણના ભાગોથી સ્ટાર્ટ થશે. સૌથી છેલ્લા એ બનાસકાંઠામાં પહોંચશે ચોમાસું, ત્યાં સુધીમાં બધી જ જગ્યાએ વરસાદ પડી ગયો હશે. જે ચોમાસાના જે હોય છે કે આટલાથી આટલા વરસાદ પડે તો ચોમાસું નોંધાયું કહેવાય, એટલા વરસાદ પડશે. 14 તારીખ પછી એની ગણતરી રાખવાની છે. 13 તારીખની સ્થિતિ જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે, છૂટો છવાયો સામાન્ય વરસાદ. અને દક્ષિણ ગુજરાતના એટલા જ ભાગો, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સુધી વરસાદ પડવાનો છે. અને મોટાભાગના વિસ્તારો ઓછા થતા જાય છે. 14 તારીખ નજીક આવી છે, એટલે 14 તારીખે ચોમાસું બેસે એ પહેલાં જે વરસાદ છે એ બંધ થવાનો છે. પાછું થોડા દિવસ માટે વરસાદ બંધ થશે, એટલે બ્રેક આવશે એમાં. અને મહારાષ્ટ્રમાં પણ એવી આગાહી છે કે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે, પણ ત્યાં પણ ચોમાસાનો એક બ્રેક આવશે અને એના પછી એ ગુજરાતમાં પ્રવેશશે. અમરેલી, ગીર સોમનાથમાં 14 તારીખે વરસાદની સંભાવનાઓ. નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે.
હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે 14-15 તારીખની આસપાસ જો સામાન્યથી છૂટોછવાયો વરસાદ રહે છે તો પછી ચોમાસું થોડુંક આગળ જશે. આમ તો ચોમાસાની તારીખ જે હવામાન વિભાગે આપી છે તો 18-19 તારીખની આસપાસ છે, પણ 1-2 દિવસ વહેલું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે તેવી વાત છે. એટલે 15 તારીખે જોઈએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદ પડશે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં પણ વરસાદ પડવાનો છે. એટલે જે કહેવાય સામાન્ય છૂટોછવાયો વરસાદ 15 તારીખ સુધી ગુજરાતમાં પડવાનો છે. એના પછી વિધિવત રીતના ચોમાસું બેસે. એની પહેલાં હજી એકવાર જે ભારે વરસાદ કહેવાય કે જે ટ્રફ છે એ ગુજરાત તરફથી પસાર થશે ત્યારે પડવાનો છે. મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે, એટલે હવે આપણે ભારે વરસાદની રાહ જોવાની છે અને પછી ધીરે રહીને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી લેશે. એટલું ધીરે પણ નહીં હોય કે ઓછો વરસાદ પડે, ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ભારે પવન સાથે વરસાદ પડશે અને આ વખતે અરબી સમુદ્રમાં સૌથી વધારે સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે. એટલે જ્યારે અરબી સમુદ્રમાં વધારે સિસ્ટમ બને ત્યારે ગુજરાતને સૌથી વધારે અસર થાય છે. એટલે આ ચોમાસામાં ભારે વરસાદ પડવાનો છે. આ ચોમાસું ખેડૂતો માટે ખૂબ સારું રહેવાનું છે, કારણ કે એક બાદ એક લો પ્રેશર સિસ્ટમ ત્યાં બનતી રહેશે. લો પ્રેશર સિસ્ટમ બને અને ટ્રફ જેમ જેમ આગળ આવે એમ ગુજરાતને એની અસર થાય. એટલે ચોમાસું આ વખતે સારું રહે તેવી સંભાવનાઓ છે. ચોમાસું ક્યારે બેસે છે અને ચોમાસું બેસે એ પહેલાં શું થાય છે એની આગાહી હવામાન નિષ્ણાંત શું કરી રહ્યા છે તે સાંભળીએ. 10-11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચે. મુંબઈમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લો લાઇન એરિયામાં જળભરાવ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 21મીએ એક ડીપ ડિપ્રેશન બંગાળ સાગરમાં એ અરસાની આજુબાજુ બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે.